ભજન સત્સંગમાં ઘણી દાણ આપણે વાતો કરી ગયા કે ભાઈ જીવનમાં વિવેક બહુ જરૂરી છે. જેવી રીતનું આભૂષણ વગર નારી શોભે નહીં, એમ જીવનમાં વિવેક ન હોય તો ભક્તિ બરાબર આપણે શોભે નહીં. જીવનમાં પૂરો વિવેક હોવો જોઈએ. ભગવાને કાંઈ ને કાંઈ વસ્તુ આપણને આપી છે તો એમાં વિવેકપૂર્વક એનો યુઝ કરવો. આપણને ભગવાને ગાવાની કલા આપી હોય, વગાડવાની કલા આપી હોય, અથવા તો કોઈને વાત કરવાની કલા આપી છે, કાંઈ ને કાંઈ કલા ભગવાને આપણને આપી છે તો એના વિવેકથી આપણે વાપરવી જોઈએ. અને ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હોય તો જ બને છે, નહીંતર બનતું નથી. બધાને વાત કરવી છે, સત્સંગ કરવાનો ભાવ થાય છે, પણ બધા વાત પણ કરી શકતા નથી. કોઈને ગાવાનો ભાવ થાય છે તો બધા ગાઈ શકતા નથી. કોઈને વગાડવાનો શોખ ભાવ થાય છે તો બધા વગાડી શકતા નથી. એ બધું કર્મને અનુસંધાન છે. ઈશ્વરની કૃપા દ્રષ્ટિ થાય તો વસ્તુ અલગ છે. બાકી જેવું આપણું પ્રારબ્ધ છે, આપણું જેવું કર્મ છે, એ પ્રમાણે એ થતું હોય છે. કારણ કે આ સૃષ્ટિ ઘણી દાણ આપણે વાત કરી ગયા છીએ કે આ કર્મ પ્રમાણે જ તે બધું હાલી રહ્યું છે મૃત્યુલોકની અંદર. મેં રામાયણની અંદર એવું સાંભળ્યું છે, કબીર સાહેબના સત્સંગમાં એવું સાંભળ્યું હતું. ધર્મીદાસને કબીર સાહેબ સમજાવતા એવું કહે છે કે માં જગદંબા સીતાજી શક્તિનો અવતાર કહેવાય, છતાં મૃત્યુલોકની અંદર આવી અને એને કર્મ કર્યું તો એને પણ કર્મ ભોગવવું. તો એ પ્રશ્ન કરે છે તે એ જાનકીને એવું કયું કર્મ છે તો એને રાજાની રાણી હોવા છતાં અને મા જગદંબાનો અવતાર હોવા છતાં વન ભટકવું પડ્યું. ત્યારે ધર્મીદાસને સમજાવતા કબીર સાહેબ એવી વાત કરે છે કે જ્યારે વાલ્મીકી ઋષિ જ્યારે કથા કહેતા હોય રામાયણની, કારણ કે રામા અવતાર પહેલા વાલ્મીકીએ રામાયણની રચના કરેલી છે, એટલે મતલબમાં એને રામા અવતાર પહેલા રામ કથા એને ગાય છે વાલ્મીકી ઋષિએ. એક સમયની અંદર એ ગાતા હતા અને વાત કરતા હતા, ત્યારે પોપટ અને પોપટી બંને એ કથાનું શ્રવણ કરતા હતા, રસપાન કરતા હતા. પછી સમય જાતા 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 એમ કહેવાય છે કે એકવાર જનકપુરની અંદર એ સીતાજી બગીચામાં ગયા હોય અને ત્યાંથી ફરવા ગયા હોય, ત્યાં કણે એ પોપટની પોપટી સમય અનુસાર ઉડતા 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 એ બગીચામાં આવે છે અને ત્યાં કણે એ રામની સરસા અને જાનકીની સરસા એ કરતા હોય છે કે રામ અયોધ્યાના રાજા છે, સીતા એની નારી છે, આવી બધી વાત રામાયણની બધી વાત કરતા હોય છે. તો જાનકી સાંભળતા હોય છે ને એ એમ કહે છે કે આ તો મારી વાત કરી રહ્યા છે, અને રામને ઓળખતા પણ ન હોય. અને પછી જેવી ઘટના છે ઘટે છે એ વાત બધી કરતા હોય છે. તો સીતાજી એમ કહે છે એને સખ્યોને કે પોપટને પોપટીને તમે પકડી લાવો. એટલે પકડી લાવે છે અને બેને પકડીને પાંજરેમાં રાખે છે. ત્યારે રાખે છે એટલે પછી પોપટી હોય ગર્ભવતી હોય છે અને પોપટને એ રજા દઈ દેશે. એટલે પોપટી ના પાડે છે, તમે એમને જવા ન દે, એના વગર હું નહીં રહી શકું. એટલે પોપટે એમ કહે છે કે મારી પત્નીને તમે મુક્ત કરો, હું એની વગર નહીં રહી શકું. છતાંય તે જોઈ પોપટને અને પોપટીને બેને જુદા પાડે છે ને વિયોગમાં રહેશે. આવી કથા એમ કે તો સીતાજીને પણ ગર્ભવતી હતા અને ત્યાર પછી એમને રામને બેને વિયોગમાં રહેવું પડ્યું. આવી કથા ધર્મીદાસને કબીર સાહેબ બાપુ સમજાવે છે કે આ મૃત્યુલોકનો કર્મનો સિદ્ધાંત છે કે આપણે આની અંદર આવીને જેવું કર્મ કરીશું એવું કર્મ આપણે. પછી આપણે કોઈ પક્ષીને પકડી અને પાંજરે પૂરવું એ પણ કર્મ છે. ઘણી જગ્યાએ જોઈ છે એને બાપુ એક જેલ કહેવાય. પોપટને પાછો પોપટ કે રામ રામ બોલે બધું બરોબર છે. અમુક કબૂતરાને પણ પાંજરામાં પૂરીને રાખતા હોય,
અન્ય પક્ષીને અમુક અમુક માણસો પાંજરામાં પૂરી રાખતા એમ કે અમે પાળ્યું છે. અરે ભાઈ, એને એક જેલ છે, એને મુક્ત કરો, એને બંધન છે, બંધનમાંથી મુક્ત કરો. એમ આ મૃત્યુ લોકની અંદર આપણે બધા આવ્યા છીએ ને બંધનમાં આવ્યા છીએ. આપણું મન અત્યારે બંધનમાં છે. આમ તમને જ્ઞાન નહીં થાય, પણ ક્યારેક જયારે મનોમંથન એનું કરશે ને ત્યારે એમ થાય ખાડું આપણે સહી તો બંધનમાં, મુક્ત તો સહી જ નહીં. કોકે કાંક કીધું કે આવું છે તમારે આમ ફલાણું તો કે તો તરત જ્ઞાન થાય હાલું સેવી તો બંધનમાં, આ હું જાઈશ તો આ બધું પડ્યું રીશી એમને. ત્યારે એમ થાય આપણે સેવી તો બંધનમાં. કોઈને કોઈ વસ્તુમાં આપણે બંધનમાં છીએ. મુક્ત થવા માટેનું ભજન છે, મુક્ત થવા માટે સત્સંગ છે, મુક્ત થવા સારું થઈને સત્કર્મ છે. હવે આ કર્મ આપણે જેવું કર્મી છીએ એવું જ ભરીએ છીએ ને, તો હવે સુખી થવું દુઃખી થવું કઈ રીતનું પોતાનું કર્મ કરવું એ પોતાના હાથની વાત છે. કર્મ કરે જાઓ, જસ અબજ લાભ કે હાનિ એ ઈશ્વર માથે છોડો. કર્મ બે પ્રકારે છે. એક કર્મથી કર્મ કરો અને કર્મ લાગતું નથી. એક કર્મથી કર્મ લાગે છે. એમાં તફાવત એટલો છે કે બીજ બને એટલે અંકુર તો ફૂટે જ તે. કર્મ કરતાપણાના દાવે મેં કર્યું છે એવા ભાવેથી કરો એટલે કર્મનો અવશ્ય ભોગવટો હોય છે. અને જે કરે છે એ મારો ધણી, મારો ભગવાન કરાવે છે. કરાવે જે કર્મ કરાવે છે મારો ભગવાન કરાવે. જે કાંઈ છે એ મારો ભગવાન જ છે. સર્વેસ્વ ઈશ્વરને આધીન તમે સોંપી દો, ઈશ્વરને આધીન રહી અને તમામ લગામ ઈશ્વરને સોંપી દો અને કરતાપણાનો દાવો છોડી દો તો કર્મ લાગતું નથી. અંકુરને મતલબમાં બીજને તમે બાળી દો એટલે ફૂટવાપણું રહેતું નથી. આપણે આ ખસખસ કહેવાય ગુજરાતી ભાષામાં. હવે એને ગમે કે આમ અફીણના બી મતલબમાં કહેવાય. ખ લાડવામાં નાખી એને તમે ગમે એટલી વાવો ને છતાંય ઉગે નહીં. શું કરવા? એને બાળી દીધેલી છે. બીજ તો છે જ તે, પણ એ ફૂટે નહીં. એમ કરતાપણાનો દાવો જો તમે રાખો, જનક રાજાનું જીવન ચરિત્ર લો, દેહ સત્તા વિદેહી કહેવાના, બધું ભગવાનને આધીન રહી અને પછી જન્મ મરણના ભયમાંથી મુક્ત થઈ અને કર્મ પછી લોપે નહીં. કાંક ગંગા સતીમાના ભજનની કાંક કડી છે કે પાપ ને પુણ્ય સર્વે ગયા, મટી ગયા થાપ ને ઉથાપ. પાપ ગયું ને પુણ્ય ગયું, કારણ કે કરતાપણાનો કોઈ ભાવ જ નથી. બધું ઈશ્વરને આધીન જ છે. પછી કઈ લાગે નહીં. એમ એક એવા ભાવથી કરો. અંદર ભલે આમ તમે બોલો અંદરથી, બોલો બહારથી અલગ ને રહ્યો અંદર અલગ, તો એ કર્મ તો બંધાય જ તે કે ભાઈ આપણે કર્મ કરવી પણ આપણે કઈ એવી અપેક્ષા છે નહીં. પણ એક અપેક્ષા પછી અંદર એવી ખૂણે ખસકે એવી પડી હોય કે સત્કર્મ કરીને તો ભગવાન કાંક આપણું ભલું કરે. અરે ભાઈ, ભલું કરે તો ભલે, ન કરે તો એ બધું એને આધીન છે. એવા ભાવથી જો આપણે કરવી, મારે તો બસ હરિના ગુણ ગાવા છે ને ગૌરાવા છે. એ ઈશ્વર તારી કૃપા થઈ કે તું કરાવેશ ને કરું છું. બધું સર્વેશ્વ એને લગામ છોડી દો ને તો. પણ એ ભૂમિકામાં તો છે ને પોગવામાં તો કે જન્મો વહી જાય, પણ થાય ખરું એ નક્કી છે. છેલ્લે માણસને કોકને જીવન તૃષ્ણા રહી જાય ભક્તિ કરતા, અથવા તો સંતના ચરણની આશા રહી જાય કઈ ને કઈ. એટલે આપણે કહી રહ્યા હતા કે કર્મ સિદ્ધાંત આ સૃષ્ટિ છે. એટલે જે કઈ આવે છે આપણે સારું મોડું સત્કર્મ કરવા છતાં આવરણ જીવનમાં આવે છે, પણ એ આપણું હોય તો જ આવે, નકર કોઈ દી આવે જ નહીં. આપણું પ્રારબ્ધે જન્મો જન્મ પહેલા કદાચ પીડ્યું હોય ને તો જ એ આપણા ભોગવટો આવે, નકર કોઈ દી નો આવે. પછી અમુક ટાઈમે અમુક આપણે જોઈએ છીએ કે અમુક માણસો માગતા હોય, માગીને અબજો રૂપિયા પીડ્યા હોય, એની પાસે કરોડ રૂપિયા પડ્યા હોય, આપણે ફોનમાં જોઈએ છીએ, છતાં એને માગવાનો ભાવ મટે નહીં.
કરોડ રૂપિયા હોય છતાંય તે રૂપિયો અને પાસે શરીર ઉપર સારું વસ્ત્ર ન હોય, શું કરવા? એનું પ્રારબ્ધ એ રીતનું હોય છે, એવું કર્મ લઈને આવ્યા છે. તો આપણે ઈશ્વરની બેંકમાં કેવું જમા કરાવવું? જમા તો કરાવવાનું જ છે. સત્કર્મના મોતીડા જમા કરાવો તો ભલે, અસત્કર્મના ઠીકરા જમા કરાવો તો ભલે, મૂળ જમા તો થશે ને થશે જ તે. પછી આપણે શું કરવું છે ને શું નથી કરવું એ પોતાને પંથ કરવાનો છે. એટલે જીવનની અંદર વિવેક હંમેશની માટે હોવો જોઈએ. સભ્યતાથી બોલવું, વિચારીને બોલવું, આ મને પ્રિય લાગે એવું બોલવું, એ એક વિવેક છે. નથી કહેતા કે ભાઈ ખેડ કરી પણ ખતથી કરી છે. અમુક ખેતરમાં તમે જાઓ ને તો કહો ભાઈ આની ખેડ બહુ ખત વાળી છે, એટલે એનું પાક બહુ વ્યવસ્થિત રીતે બધું આમ હોય ને, એમ ખેડ કરો ને તો ખત વાળી કરો. હા, જીવનની ખેડ એક ખત જ છે. આપણા જીવનની ખેતી છે એક. સારા કર્મનું વાવણું કરો. કરણીના ક્યારા કર્યા, શીશા પ્રેમ જળ પાણી, ગુરુ મારા સતની વેલડીએ, એનું કાંક ભજનની કડી છે. એમ વાણી બોલો તો મધુર બોલો, આમાં માણસને પ્રિય લાગે. વિવેકથી શબ્દ વાપરો. પછી ગમે ત્યાં જાઓ તો સભ્યતાથી બેસો. બધી રીતે વિવેક જીવનમાં હોવો જોઈએ. એટલે ગંગા સેતીમાં વાણીમાં કહી ગયા કે વિવેક રાખો અને તમે સમજીને ચાલો. આપણા જીવનમાં વિવેક જેટલો હશે એટલે એટલું જ સમજીને ચાલ્યા કહેવાય. અને બીજા નંબરમાં કે આપણને માનવ તનનું ધારણ કરીને આવ્યો છે. હું માનવ છું. દાખલા તરીકે માં હોય, એક દીકરાની માં હોય, એ પછી દીકરાને ઘા કરી દે કાંઈ, અને મન ફાવે એમ દીકરા વર્તન કરે. દીકરી એ માં છે એટલે એને વિવેકથી રહેશે ને. એનું લાલન પાલન કરે, ગમે એમ દીકરો બોલે, ગમે એમ કરે, છતાં એને હાથ ફેરવે, એને બાળકને ચોખ્ખું રાખે. શું કરવાય કે માં છે અને ઓલો દીકરો છે એમ, બરોબર? તો આપણે એક માનવ સીવી. તો માનવની ફરજ શું છે? આ મૃત્યુલોકની અંદર મને ભગવાને મેકલ્યો છે. ઘણી વાર આપણે કહી ગયા છીએ કે અહીંથી તમે બીજા ગામ જાઓ, મતલબમાં બાજુના ગામડામાં જાઓ અથવા તો કોઈ તીર્થ સ્થળોમાં ફરવા માટે જાઓ, તો ત્યાં તમે એક એ ગામમાં જઈ અને તમે એક મકાન ખાલી 12 કલાક ભાડે તમે રાખ્યું. એટલે કે ભાઈ 1000 રૂપિયા થશે 12 કલાક ભાડાનું. એટલે 1000 રૂપિયા દઈને 12 કલાક એટલે તરત પછી આપણે તો છોડી જ દેવાનું. અને આપણે ભાડે રાખ્યું છે એમ કહેવાય, પણ આપણું છે એમ તો મનાય નહીં. એટલે આપણે મહેમાન થઈને ગયા છીએ, એટલે મહેમાન થઈને ગયા એટલે પછી કઈ લાંબુ ના રોકાવાનું હોય નહીં. અને મહેમાન થઈને ગયા હોય ને પછી કઈ આપણે ના દુજાણા બાંધ્યા હોય ને બધું બાંધ્યું હોય, બધું અઢળક સંપત્તિ હોય, આપણે માની લેવાય આ મહેમાન થઈને આવ્યા છે કે ભાઈ આ 4 વ્હીલ મારી મહેમાન થઈને ગયા હોય ના કહેવાય? ન કહેવાય. તો આ મૃત્યુલોકની અંદર આ ભગવાનની સૃષ્ટિ છે. એમાં મૃત્યુલોકની અંદર એક આપણે મહેમાન થઈને આવ્યા છીએ, અને છતાં આપણે બધું આપણે માની લીધું છે. નકા સૃષ્ટિ કોઈ નહીં, ભગવાનની. આ પવન મેકલે કોણ મેકલે? ભગવાન મેકલે. આ પવન, આ પાણી મેકલે કોણ મેકવે? ભગવાન. અને પછી આ જે કાંઈ અનાજ પકવે છે તો ભગવાન. ભગવાનની ધરતીમાંથી જ બધું પાકે ને. પૃથ્વી ઉપર હાલી છે તો કાના ભગવાનની પૃથ્વી ઉપર. સર્વે સૌ બધું ભગવાનનું જ છે, અને છતાંય આપણે ધણી થઈને બેસી ગયા છીએ. ભગવાન ન આપે તો. એટલે માનવ તન ધારણ કરીને આવ્યા છીએ આપણે, માનવ સેવી. તો આપણે માનવ કઈ રીતનું માનવનો જીવન છે, માનવનો ધર્મ શું છે, એ આપણામાં વિવેક હોવો જોઈએ ને. કે બસ આપણે આડે ધડ ન કરવું, હાલવું, મન ફાવે એમ બોલવું, મન ફાવે એમ વ્યવહાર કરવો. માનવ તન એટલા માટે નથી. માનવ તન ધારણ કર્યું છે આપણા જીવનની અંદર વિવેક. બીજાને હોય કે ન હોય એ આપણે કઈ જોવાનું નથી. બીજા વિવેક રાખે કે ન રાખે, પણ આપણા જીવનમાં કેટલો વિવેક હોવો જોઈએ. જરૂર પૂરતું બોલવું, સમય સંજોગ બોલવું. હા, અને પછી પાછું જે આપણને ભગવાનનું નામ દીધું છે એ સદગુરુ મહારાજની કૃપાથી આપણી પાસે અજંપા જાપ આવ્યા છે, તો એ અજંપા જાપનું શ્રવણ કરવું, એ જાપ જપવો, આ બધું કરે જવું, એ આપણો ધર્મ છે.
અને જે જગ્યાએ જે માનવતાની રૂએ આપણી જરૂર પડે ત્યાં કણે આપણે ઉપયોગી બનવું, એ આપણો ધર્મ છે. પછી ઘરે તે પુરુષાર્થ આપણે હરખો ન કરતા હોય ને બીજે આશ્રમોમાં જઈને ત્યાં કણે તન તોડીને મહેનત કરતા હોય, એ પાછો ધર્મ નથી. આ ગ્રસ્તી આશ્રમની અંદર રહીને સેવા કરો એ એક ધર્મ જ છે. પછી બીજા આશ્રમોમાં સેવા કરો, પણ ગ્રસ્તીમાં નો આપણે પૂરતી સેવા કરતા હોય બીજે પછી દોડાદોડી કરતા હોય, એ તો ખોટું જ છે ને. એ કાંઈ આપણે જીવનમાં વિવેક થોડો કહેવાય. એટલે એને કીધું ગંગા સેતીમાં વિવેક રાખો ને તમે સમજીને ચાલો. સમજણ એક જીવનમાં નીતિ કાંક કહેતા, કાંક વાણી કોઈ કે ગાય જીવનમાંથી સમજણ જીવનમાંથી જાય તો ભાઈ જોયા જેવી થાય. સમજણ જીવનમાંથી જાય. ભલે જેને જે ગાયું, જેને એવો અનુભવ થયો એવી એને વાણી ગાય છે. એમાં રામનું આવે છે ને આજનો રામ લો સાહેબને શિવાજી બીડીયું પાય ને આવું બધું એમાં કડીઓ આવે છે બધી. પણ કહેવાનો ભાવાર્થ મારો એવો છે કે આપણે માનવતાની રૂએ ન રહેવી અને જો કાંઈ જીવનમાં ભૂલ કરી બેસું તો જોયા જેવી થાય. પછી વારંવાર આપણે સત્સંગમાં કહેવી છીએ કે ભાઈ આયુષ પોતાનું વરસ ઉપર નથી, શ્વાસા ઉપર છે. જેટલા શ્વાસા આપણે લેવાના માંડ્યા છે એટલા જ આપણે શ્વાસા લઈશું. બરોબર. પછી જેવું કર્મ છે એવા કર્મને લઈને આ દેહ છોડવાનો થાય છે. અમુક જીવન જીવે છે ને જીવી જાણે છે અને મૃત્યુના સમયે પાછું મૃત્યુ નિભાવી જાણે છે. અને અમુક જીવાત્મા સૃષ્ટિ ઉપર આવે છે ને તે જીવન એવું જીવન જીવી જાણે છે અને મૃત્યુ તે જીવન પોતાનું બગડે છે અને પાછું મૃત્યુ બગડે છે. આવું જોવામાં આવે છે. તો એ કર્મના અનુસંધાન જ છે ને. તો પછી આપણે એમાંથી છે ને થોડોક સાર લીધા જેવો છે અને લેવો જ જોઈએ. જીવન એવું જીવો, જીવન જીવો તો જીવી જાણો. જગતમાં બધાને હારે હસતા મુખે રહેવું, જેટલું જે બને ત્યાં સુધી એવી મહેનત કરવી, કોશિશ કરવી કે જગતમાં હું બધાને પ્રિય લાગુ. તો ભગવાનને કાંઈક પ્રિય લાગશું અને છેલ્લી વેળાએ એ પ્રમાણે જ પાછું આપણું જવાનું થાય છે. એટલે ગંગા સેતીમાં એ કીધી વિવેક રાખો ને તમે સમજીને ચાલો, રાખજો વસ્તુને તમે ગુપ્ત. વસ્તુને ગુપ્ત રાખવાની કઈ છે? ગંગા સેતીમાં એ કાંક વાણીમાં કીધું છે, કુપાત્રની આગળ વસ્તુને વાવીએ પાનબાઈ, સમજીને રહીએ આપણે શું. તો પાત્ર અને કુપાત્રમાં તફાવત કેટલો છે કે કુપાત્ર એને કહેવામાં આવે કે ભક્તિ માર્ગે કોઈ વસ્તુ મતલબમાં એને ભાવ નથી, એને રસ નથી આપણી વાત સાંભળવાનો, તો આપણે બગ ન કરાય, એ આપણો અવિવેક છે. અને અમુક આપણને કઈ ગુરુ મહારાજે વસ્તુ આપી છે, આપણને કઈ અનુભવ થયો છે, કાંઈ પણ છે, એને ગુપ્ત રીતે રાખો. એને જરૂર ન હોય ને તમે આ દાખલા તરીકે તમારી પાસે 1000 રૂપિયા છે ને તમારે જરૂર નથી ને તમે વડફેડી નાખો તો આપણે મૂર્ખમાં નામ ખપે ને. તો ભક્તિ માર્ગની અંદર અનુભવની જે વાતો છે, સદગુરુ મહારાજે અજંપા ઝાપ આપ્યા છે, કોઈ નામ આપ્યું છે, એની આપણને મેંડ આપી છે. એ વસ્તુને ગુપ્ત રાખો, જ્ઞાનને ગુપ્ત રાખો. જ્યાં ત્યાં એનું પોટલું તમે છોડો નહીં. જરૂર પડે એટલું તમે રાખો, વધારે નહીં. જેટલી જરૂર છે એટલું બોલો. જીવનમાં વિવેક હોવો જોઈએ. આપણે વિવેક વગરનું જીવન આપણું થોડું ક્યાવર આવે. એટલે કે ગંગા સેતીમાં એને કીધું કે તમે વિવેક રાખજો અને વસ્તુને ગુપ્ત રાખજો. પછી એને કીધું કે મુખના મીઠા અને અંતરના ખોટા એવાની સાથે ન થાશો લુબ્ધ. એટલે આપણે કેવી છે ને, મુખના મીઠા અને અંતરના ખોટા. તો એક સંતે એવું વાણીમાં ગાયું કે બેદલ મુખથી મીઠા બોલે, જેની વાણીમાં વરમાન ડોલે, બેલીડા બેદલનો સંગ ન કરીએ. એટલે આમ એની વાણી તમે જોજો કે આપણને મને તમારું બહુ દાજે છે પણ આ કીધા વગર મારે હાલતું નથી, ફલાણું ફલાણું આમ. પછી આપણે નાથી વહી ગયા હોય ને ત્યારે તે આવો આવો બાપા, કેમ છો બાપા? હું કે દુનો તમારી રાહ જોતો હતો, પણ આ તો
મોટા ભાગ મારા તમારા દર્શન મારે થયા. આવી વખાણ કર્યા બધું, પછી બાપા નાથી નીકળી ગયા ને. હા ભાઈ જોયા હવે ભાઈ, સમજ્યા તમે? એવાનો સંગ કરવાથી આપણને મહાપુરુષોમાં ભાવના હશે ને એ ઘટાડી દેશે. અને એવાનો સંગ કરવાથી ભજનાનંદી મહાપુરુષોના સત્સંગીઓને ખોટ પડતી હશે ને તો જ ગંગા સીતીમાં પાનબાઈના ઉપદેશ દે, નકર દે જ નહીં. કે મુખના મીઠા હોય ને અંતરના ખોટા હોય, કે બોલવાના અલગ હોય, સાવવાના અલગ હોય અને દેખાડવાના અલગ હોય. હાથી જેવું, હાથીના દાંત મોટા મોટા હોય ને દેખાડવાના હોય, એ ખાલી શો ના જ છે. પછી અંદર જે ખાવાના હોય એ અલગ હોય છે. એમ વાણી બોલવાનું અલગ હોય છે અને પાછું નિભાવવાનું અલગ હોય છે. તો એને કીધું કે એવાની સાથે ન થાશો લોભ. એટલે લોભ એની હારે ન થાશો એટલે એની નજીક તમે રહ્યો નહીં. અને એવાની હારે આપણને મનની આસક્તિ બંધાય, એની હારે કઈ લેતી દેતી થઈ શબ્દની, તો એ ક્યારે ટકરાશે એનું કઈ નક્કી નહીં. એટલે સંતોએ વાણીમાં કીધું છે, અજ્ઞાની ઉપાધિ કરાવે મારા સંતો, અજ્ઞાની ઉપાધિ કરાવે. અજ્ઞાન આપણા જીવનમાં અજ્ઞાન ઉપાધિ કરાવે, અને બારે અજ્ઞાની જીવાત્મા હોય તો આપણને ઉપાધિ કરે. અને આપણા જીવનમાં તે કઈ અજ્ઞાન, એની હકીકતમાં આપણા અજ્ઞાન છે ત્યારે જ ઉપાધિ આપણને થાય છે. અને પૂર્ણ જ્ઞાન હોય તો જ કઈ ઉપાધિ થવા જેવું છે નહીં. અજડ ને અવિવેક ગુરુથી વિમુખ રહેવું, જેને રેણીમાં નહીં, રેણી નહીં જેના જીવનમાં લગાર. એટલે એને કીધું કે અજડ અને અવિવેકી નથી કહેતા ખાવ અજડ છે. ગમે એટલું જ્ઞાન પીરસવા છતાં પોતાને અંદર હાડોહાડ ઉતરે નહીં. અને અવિવેકી કાક અવિવેક જીવ સામે વ્યક્તિ કાક અવિવેક કર્યો, નથી કહેતા કે ભાઈ બાપુને થોડીક સ્વાગતમાં ફેર પડ્યો તો બાપુ પછી લાલ થઈ ગયા, થોડુંક આમ તેમ થયું તો તે પછી બાપુ ગુસ્સે બહુ થઈ ગયા. અને વારંવાર અવિવેક બીજાના, નથી અવિવેક કોને કર્યો કહેવાય? કે જેના જીવનમાં ભૂલ આવી જાય છે કોઈ સાધકની અંદર, અને પછી ગમે એટલા માણસો હોય ને એટલા બધા માણસોમાં એમાં નથી આપણે વાત કરતા બેડજા ચાલે, એટલે એટલા બધા માણસોમાં એને નહીં કહેવાના શબ્દ અવિવેક કર્યો કહેવાય. સમજ્યા? અથવા તો જમવાની રસોઈમાં થોડુંક આમ તેમ થયું હોય તો એટલા બધા કહી દે ભાઈ આ ન ચાલે, આવું તમે આમ કર્યું, એ પણ એક અવિવેક. અવિવેકમાં પછી આપણને ખબર પડે ને કે આને બરાબર આ અત્યારે ન કહેવાય, સમય સંજોગ આને અવિવેક થોડોક કર્યો. તો એને કીધું અવિવેકી ગુરુથી વિમુખ તમારે રહેવું. ગંગા સતીમાને કીધું કે જેને ગુણ બંધાણો નથી, ગુરુ પ્રત્યે જેને લોહ લગ્ન નથી, નામમાં જેને પ્રીત બંધાણી નથી, ભક્તિનો જેને સાર સમજાણો નથી, મૃત્યુલોકમાં આવી માનવ તનનો હેતુ સમજાણો નથી, અને એવાથી વિમુખ રહેવું. જેને ગુરુમાં પ્રીત બંધાણી નથી અને એનો સંગ કરશું તો આપણને ક્યાં એનો ગુરુ પ્રત્યે આપણને પ્રેમ જાગવાનો છે. એવાનો સંગ કરો કે જેને નામ પ્રત્યે પ્રેમ છે, નામનો જેને મહિમા સમજાણો છે, ગુરુમાં જેનો ગુણ બંધાણો છે, સંતોમાં જેને પ્રીત છે, પરમાર્થમાં જેનો ભાવ છે. આવાની સંગ કરશું ને તો આપણને ભાવે ભાવે આપણને પાછા દોરી જાય છે, લઈ જાય છે. આપણી ગાડી આડી અવળી થાય છે ને તો એ આપણને પાછા સીધા માર્ગે સડાવશે. અને જેને રેણીમાં, જેના જીવનમાં સહેજે રેણી નથી, એવાનો સંગ ગંગા સતીમાં એ ના પાડી છે કે એવાનો તમારે જેના જીવનમાં રેણી નહીં લગાર, જરીએ જેના જીવનમાં રેણી નથી. અને વચન લંપટને વિષય ભરેલા એવા સાથે મેળવવો નહીં તમારે તાર. તો ગંગા સતીમાં એ કીધું કે વસનમાં લંપટ અને વિષય ભરેલા, વસન વસન કી મેંઢ હે વસને ભયો પ્રકાશ, વસન થકી સૌદ બ્રહ્માંડ રચ્યા, એ વચન કોક વીરલાની 5. જેને બોલવું અને ચાલવું, બોલવું અલગ અને હાલવું પણ અલગ. ઘણી દાણું સાંભળું છું સારા સારા જેને આપણે સંતો કહેવી છીએ,
ઈ એમ કે ના ના અસકે આ તમારે ના આમ છે ને આવું તમે ગોઠવજો ને આયોજન કરજો. અને પછી બાપુ એને બધી તૈયારી કરી હોય પછી 100 કલાક જાય ને ત્યાં પાછું હવામાન ફરી જતું હોય કે ભાઈ નાકને બંધ રાખો, એમ નહીં બોલ્યા પછી બીજું બોલવું. અને વચન જે સદગુરુ મહારાજે અજંપા જાપ આપ્યા છે, એમાં લંપટ ન રહેવું, એમાં બહુ મેન રાખવી. એ ભાઈ ગુરુ કરાવો, હાલો તમે એમ તમતાર અજંપા જાપ દેવી છે, અમારે પાસે ગુરુ કરાવી લો. ગુરુ વગેરે નુગરા કેવા આવો આવો, અમે મહામંત્ર આપી છીએ. આ ધર્મની રીત નથી. રામદેવ પીર બાબાએ ના પાડી છે. કારણ કે હરભુજી બાપુને જ્યારે ભજનની તાનાવાલી લાગી અને આ વચન જાણવાની જ્યારે તાનાવાલી લાગી ને ત્યારે રામદેવજી બાપુએ કીધું હતું કે સમય આવે ને ત્યારે હું આપીશ, પણ તમે માગજો, માગ્યા વગેરે વસ્તુ દેવાય નહીં. અને એ જો રામદેવ પીર બાપુએ સમાધિ લઈ લીધી ને વચન આપી દીધું હતું, છતાંય તે સમાધિમાંથી પાછા હરભુજી બાપુને આ વસ્તુ દેવા હારું થઈને મળ્યા. અને એને યાદી કરાવવા હારું થઈને તો એમ ન કીધું કે મેં તમને કીધું તમારા વસ્તુ લેવાની હતી, મારે દેવાની તમને બાકી રહી જાય, અહીં સામે બેહો હું તમને મહામંત્ર આપું, એવી વાત નહોતી. એની યાદી કરાવવા હારું થઈને જ્ઞાન ગોષ્ઠી કરી કે આ જ્ઞાન ગોષ્ઠી કરવાથી જો એના અંદરથી એની જીવાતમાં જાગી જાય. એમ વસનના લંપટ હોય અને વિષય ભરેલા જેના નેણ હોય. આ વસ્તુની પૂરી મેંડ આપેલી છે સંતોએ. અને એક એ નહીં સમજાતું કે આ ગુરુ થવામાં કેટલું માણસો અત્યારે તો અમુક શું કે છે, અમુક કે છે ક્યારેક લખેલું આવે ગુરુની પડાપડી છે. એમ વાત સાચી છે ભાઈની વાત કરવા વાળી. ભાઈ ગુરુ થવું ને એ અઘરું બહુ છે, શિષ્ય બનવું બહુ સહેલું છે. આ તો ગુરુ મહારાજનો કોઈ આદેશ હોય ને ઓલું થાય ને એ વસ્તુ અલગ છે, બાકી તો નકર શિષ્ય બનવું ને એ બહુ સહેલું છે. ગુરુ થવું ને એ બહુ અઘરું છે. એ તો ખ્યાલ નથી બાપુ. આ અડીને પગે લાગે ને તોય બાપુ એ હું લેવાને અડતા હશે આપણને. કાંક આડાવડા કર્મ હોય, સંતોની ચરણ રજ અડે ને તો આપણે કાંક પાપમાંથી મુક્ત થઈ, તીર્થના સ્થળોમાં ઉલ્યા જાય છે આપણે પાપના ના મેકવા હારું થઈને. અને ભજન ન કરવી ને તો ભાઈ આપણે ભોગવવું પડે. એ તો બહુ અઘરી વસ્તુ છે. એટલે ગંગા સતીમાં એ કીધું વચનના લંપટ, બોલવું શું ચાલવું શું. અને આમાંય તે વારંવાર કહી દે કે ભાઈ આ વચન ને આનું આમ ને આવડું આ ફલાણું. અને વિષય ભરેલા જેના નેણ છે, પોતાની અતિશય જીવન મમત્વ વાળું હોય છે, લોભ વાળી દ્રષ્ટિ છે. એવા સાથી કે મેળવવો નહીં તમારે એક તાર. એટલે એક તાર એની સાથે મેળવવો નહીં. આપણે નથી કહેતા કે ભાઈ એને એક તાર લાગી ગયો. તાર મેળવવો ને તો અજંપા જાપમાં મેળવવો. તાર મેળવવો તો ગુરુ સાથે મેળવવો. તાર મેળવવો તો સંતો સાથે મેળવવો. તાર મેળવો સત્કર્મ સાથે મેળવવો. આવાની હારે એક તાર મળે એટલે આપણે છે ને આપણે મન એને દઈ દીધું ગણાય, સમજ્યા તમે. અને એની વારંવાર આપણને યાદી આવે, એની હારે મન આપણું લાગ્યું કહેવાય, મળ્યું કહેવાય. એવાને મન દેવાય નહીં. મન દેવું તો સદગુરુને સોંપો, સંતોને શરણે સોંપો, તો આપણું આ કાંક કલ્યાણ થાય અને કાંક આપણું જીવનની અંદર કાંક નફો થાય, નહીતર નહીં થાય. એવા સાથે ગંગા સતીમાં એક તાર મેળવવાની ના પાડી છે. અને અહમતા અને મમતા અને આશા ને અન્યાય, આટલી વસ્તુ એને કીધી ગંગા સતીમાં એ કે અહમતા મમતા આશા ને અન્યાય અને ઈર્ષા ઘણો ઉર્માય, એવા માણસને ગુરુ ગણ્યાથી પોતાની ફજીતી થાય. પોતાના જીવનમાં અહમતા એટલી બધી હોય છે કે ભાઈ અમારે તો અમે ગુરુ બની ગયા એટલે અમારે નકરો ઓર્ડર જ કરવાનો રહે. ભાઈ આમ કહી નાખ, ફલાણું આમ કહી નાખ. અને પોતાને આમ વાત કરવાનો આમ એમ કે આ મારું થાંસું છે. અને પોતાને વાત કરતા હોય તો કેટલો અહમ રહે. તો ગંગા સતીમાં એ તો એ ભજનમાં ના પાડી છે કે ભાઈ ભક્તિ તમે કરો ને તો જીવનની અંદર ગરીબ થઈને રહ્યો, અહમ રહિત જીવન જીવો. તો આને કીધું કે અહમતા પોતાના જીવનમાં જે છે
આમાં અહમ ઘણી પ્રકારનું નથી કહેતા કે ભાઈ અહમથી ની વાત કરે છે. અહમ હોવો જ ન જોઈએ. કારણ કે આપણી પાસે કાંઈક વસ્તુ હોય ને, સોનાનો હાર પહેર્યો હોય તો કેટલો મદ હોય, કેટલો અહમ હોય. બોલેવાની મારું માન્યું છે એટલે મારું જેટલું માન્યું છે ને એટલો જ અહમ આપણા જીવનમાંથી ઉત્પન્ન થાય છે. અને જેટલું બીજાનું માન્યું હોય તો આપણને કાંઈ એવો અહમ તો થાય નહીં. એટલે વાત કરતા આપણને 5 શબ્દ બોલતા આવડે છે ને તો એનો અહમ ન હોય તો સદગુરુની કૃપાથી અંદરથી શેરવેણી ફોડે ને તો બહાર નીકળે. બાકી આપણી કોઈ તાન આવેલી છે જ નહીં. અને એને આપણી સવર પેટી હરખી હાંકી છે ત્યારે સવર પેટી જ બંધ કરી હોત તો હું બોલે. એટલે એવો અહમ પણ ન રખાય. આપણા કાયાનું રૂપ હોય કે ગમે એવું હોય છતાં એ પણ અહમ ન રખાય, એવો મદ પણ ન રખાય. એ તો એની કૃપા દ્રષ્ટિથી બધું છે. પછી મમત્વ, કોઈ સંતોએ કીધું ને મમતા મરે નહીં એનું મારે શું કરવું, વાલો મારો દિન. અને મમત્વ તો લાગે જ તે, એટલું બધું મમત્વ લાગે કે તમે વાત જ જવા દો. અને સેજ તે પોતાના દીકરા કાખમાં તેડીને ન ફરતા હોય, પણ દીકરાને દીકરા હોય ને એ આપણા કાખમાં તેડીને રખડતા હોય, કેટલી મમતા લાગે. અને એને તમે વાત જ જવા દો. પછી અન્ય જગ્યાએ આપણને મમત્વ બહુ લાગે છે. આટલું મેળવ્યું, આટલું થયું, તો તૃષ્ણાઓ જાગે. મમતાથી કેટલાય, મમતાથી ન તે બધા જન્મે છે પાછા, કેટલાય જન્મે છે. મમત્વ થાય તો તૃષ્ણા જાગે ને. આશા એક પુત્રી જન્મી, એનું નામ પડ્યું છે ભાણી. ભીતરમાં ભાણી થઈ ભક્તાણી. કાંક વાણી છે, ભીતરમાં ભાણી થઈ ભક્તાણી. એટલે મમતા અને આશા છે ને, કબીર સાહેબ બાપુએ પાછું કીધું કે આશા તૃષ્ણા, મન મરે માયા મરે મરમર જાય શરીર, આશા તૃષ્ણા ન મરે કઈ ગયા દાસ કબીર. પણ એ આશા તો પછી કઈ કે વિશ્વ જે બહાર જે સાંભળવાની આખી દેખ ભૌતિક સંપત્તિ એ મેળવવાની આશા ન રાખવી. બાકી આશા રાખો તો જન્મ જન્મ મને સંતનું ચરણ મળે, જન્મ જન્મ હું હરિના ગુણ ગાવ. નરસિંહ મહેતા બાપુ કેમ હરિના જન મુક્તિ નો માગે માગે જન્મ જન્મ અવતાર માગ્યું ને એને, એની આશા હતી ત્યારે જ માગ્યું ને. તો આપણે એ આશા રાખો કઈ કે મને જન્મ જન્મ ગુરુનું ચરણ મળે, જન્મ જન્મ મને સંતનું ચરણ મળે. હે ભગવાન જન્મ જન્મ હું હરિના ગુણ ગાવ ને ગૌરાવ. આ આશા રાખો. અને આશા ઓલી ન રાખો કઈ કે વિષયોની અને બીજા નંબરમાં ભૌતિક સંપત્તિની. એ તો આપણું પ્રારબ્ધમાં હશે. અને તમે જોવો ને આ વસ્તુ એકદમ જો જન્મ જન્મ ભક્તિ વરી જાય ને તો બાપુ એ તો તમારા પગમાં આળોટે. રીતિ સીધી અત્યારે કાળુ બાપુ પગમાં જ આળોટે છે ને. અનાસા એ ટ્રક ને ટ્રક ભરી ભરીને આવે છે ને કેવડો મોટો જગન કરે છે હડમિતિયા વાળા કાળુ બાપુ. ભજન થી છે ને. અને ઓલી ભૌતિક સંપત્તિ તમે ભેગી કરીને કરો બહુ વધીને તમારી જિંદગી 20 દીકરીનું લગ્ન કરી શકો. અને તમારા 5-10 હોય એને જ પરણાઈને મકાન કરી શકો. બીજું કરો ત્યાં તમારે જવાનો ટાઈમ થઈ જાય. અને આને ભક્તિ વરી ત્યાં કેવડું થયું. આશા રાખો તો ઈ રાખો, ઓલી આશા. અને એવી આશા હોય ને એનો ત્યાગ કરો. અને અન્યાય પછી ન્યાય અને અન્યાયમાં તો આપણને ગુરુની કૃપાથી ક્ષણિક ખબર પડે છે કે આ નીતિ કહેવાય અને આ અનીતિ કહેવાય. પછી ઈર્ષા ઘણી ઉર્માય. પોતાને રાગ ગમે એની પ્રત્યે થાય છે ને એટલે દ્વેષ ઉત્પન્ન થાય છે જ તે. દ્વેષ ઉત્પન્ન થાય એટલે ઈર્ષા થાય છે જ તે. આપણીથી દાખલા તરીકે આપણે ગુરુ આપણને પ્રિય છે અને પછી એની પાસે હું જોઉં છું ઘણી દાન, પછી આપણે વારંવાર ક્યાંક જવાનું એટલે તરત આપણને રમણીક બાપા ફોન કરે, આમ જાવું બનાસકાંઠા આવજે, આમ જાવું છે આવજે. અને આપણે એની નજીક ને નજીક રહેતા તો બીજાને તરત જ તે આપણી પ્રત્યે રાગ થવા મળે. આ તો જ હમણાં આજકાલ ન અરવિંદ ભગત આવ્યા છે ને તો કેમ બાપાએ ગુરુ ગાદી દીધી ને ત્યારે મારે 2-3 ફોન આવ્યા હતા. અને રમણીક બાપાને ફોન મને બાપાએ રૂબરૂ કીધું હતું. મને કે મારે 2 જણાના 3 જણાના ફોન આવ્યા હતા. બાપાએ લગભગ એમ 2 જણાનું 100% મને ખબર છે. હા, એ કે મારે ફોન આવ્યા હતા અને મને કીધું કે બાપા આ તમે આવી રચના કરી આને ગુરુ ગાદી આપી. તે બાપા કે હા. એટલે એ પછી 2-3 જણા રાજકોટ વાળા એક ભાઈનું ને એક જણાએ મને એવું કીધું હતું. મને કે અમારે એવું હતું ફલાણા ને એવું થઈ જતા. તો કે હાવ ધાર્યા બહાર બધું નીકળ્યું.
બરોબર. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે સૂર્ય ઉગશે ને એટલે કિરણો એના પડશે, એટલે કોઈને કહેવું નહીં પડે સૂર્ય ઉગ્યો એમ. સત્કર્મનું ભાતું બાંધતા જાઓ, બરોબર. અને આ છે ને પછી આપણે ઈર્ષા ન કરો. આપણે ફલાણા વ્યક્તિને એટલે બધા ગુરુ પ્રિય છે અને એ ગુરુને ઈ પ્રિય છે તો હું કેવું કર્મ કરું કે મારા ગુરુને હું પ્રિય લાગુ. ઈ કર્મ કરો ને, ઈર્ષા છોડો ને ભાઈ. હું ગુરુની નજીક કઈ રીતનો રહું? સંતોનું નજીક આપણે રહેવું છે તો સંતોના કયા ગ્રામમાં રહ્યો, સંતો ક્યાં ને એમ કરો. અને બહારથી ને એવા ને એવા રહ્યો અને અંદરથી ને એવા રહ્યો, સમજ્યા? પછી અંદરથી ને અલગ રહ્યો અને બહારથી ને અલગ રહ્યો, ઈ જીવન છોડો એટલે ગુરુને ક્યારેય પ્રિય નહીં લાગી. અને ઈર્ષા તો લોયણમાં કીધું છે ને, ઈર્ષા સમો નહીં કોઈ પાપ, સાંદા સમો નહીં સૂર્ય ધરણી સમો નહીં આપ, ગુરુ સમો નહીં શેલકો, નિંદા સમો નહીં પાપ, અબળા લોયણ લાખા એમ બને. એટલે ઘણી ઈર્ષા ઉર્મા છે, એવાનો સંગ છોડો. અને તમે બહાર હરશો ફરશો, ભક્તિના પંથે તમારું જીવન તમે નિર્મળ રાખીને તમે રહેશો ને એટલે તમને જ્ઞાન ક્યાંય બાપુ લેવા જવું નથી પડતું. અનાશય અંદરથી ગુરુ મહારાજ પ્રેરણા કરે છે અને જગતમાંથી ગમે નાથી જ્ઞાન મળે છે. પણ પોતાનું અંતકરણ શુદ્ધ હોવું જોઈએ. હા, પોતે શુદ્ધ બનો એટલે જ્ઞાન ક્યાંય લેવા નહીં જવું પડે, ઓટોમેટિક જ્ઞાનના ઉદય થવા મળશે. સદગુરુ મહારાજ અંદરથી પ્રેરણા કરવા મળશે અને જ્ઞાન અંદરથી જ આપણને દેવા મળશે કે આ સારું છે અને આ મોડું છે, આ ખરું અને આ ખોટું. એવા માણસને ગુરુ ગણ્યાથી પોતાની ફજીયતી થાય. ગંગા સતીમાં એમ કીધું. આવા માણસને ગુરુ કર્યાથી એને ગુરુ કહેવાથી એમ કે પોતાની ફજીયતી થાય ને કે ભાઈ તમે ઉઠીને આવા આને ગુરુ કર્યા છે, આમ છે તેમ છે, એમાં કાંક નહીં કાંક ભજનમાં પદ પોતાની જાય, કાંક વાણી આવે છે એમાં, મને તે કડી અત્યારે યાદ નહીં આવે, એમાં કાંક છે કે પદ પોતાની જાય એમ. આમાં છે ને એવા માણસને હારી રહેવાથી આપણે એક દાખલા તરીકે સ્વાભાવિક રીતે તમે એમ ગણો ને કે જુગાર બહુ હોશિયાર, જે આમ જેના માવતર ભક્તિના પંથે હોય અને એના છોકરા સંસ્કારિત હોય અને એ પાછા સમય જતા કોઈ દારૂડિયાનો સંગ કરે, કોઈ જુગારિયાનો સંગ કરે, તો એમાં એની પત જાય ને કે ફલાણા ભગતના દીકરા તમે થઈને આવાનો સંગ તમે કર્યો. હવે એ આપણે ખાવ સીધો ને સાદો તે દાખલો છે. તો એવાનો સંગ ન કરો. અને એમ કહે છે કે એવા માણસને ગુરુ ગણ્યાથી પોતાની પદ જાય છે. આવા માણસો જે હોય છે ને કે ભજન ન કરતા હોય, જોઈ છે બાપુ ભજન કાંઈ ન કરતા હોય આપણે મારી જેવા, અને કાંઈ નહીં જ્યાં ત્યાં આપણે પધરામણીમાં આપણે ગયા હુલ્યા જાય કવર સારું થઈને તો આપણે કવર સામું દ્રષ્ટિ હોય અને કવર લઈને ઘરે આવીને બસ એસા ટેસા આપણે કરતા હોય. જીવનમાં સહેજે વિવેક નો. અરે ભાઈ એ તો મોટા પાપના ભારા છે અને એ લોકો સામે દક્ષિણા દેતા હોય, હુલ્યાને દેતા હોય છે. જાણતા અજાણતા કાંઈ પાપ થયું હોય ને તો એક હું ધર્માદો એટલો કરું તો આ પાપમાંથી મુક્ત થાવ છું. એ સારું થઈને કરતા હોય અને પોટલું પછી આપણે લઈને આવ્યું આપણે જ ખંભે ઉપાડીને પછી ફરવાનું ને. ભાઈ ભજન કરવું પડે, હો ભજન કરવું પડે ને આવ્યું ને એમ પાછું વાપરવું જોઈએ તો ધણી કાંક રાજી થાય, નહીતર ઘટો ઘટમાં બેઠો જ છે. કોઈ દી આપણા જીવનમાં કલ્યાણ નહીં થાય. દાજના ભરેલાના દુબધાના પૂરા, નહીં વસનમાં વિશ્વાસ, ગંગા સતી એમ બોલ્યા પાનભાઈ, દંભી ગુરુ થઈને દેતા ત્રાસ. દાજના ભરેલાના દુબજાના પૂરા. દુબજા એટલે પોતાના જીવનમાં અવિદ્યા. અને વારંવાર આપણે ક્રોધ કરતા હોય, કારણ કે ઘણી દાણ વાત કરી ગયા છે યોગ વિશિષ્ટ રામાયણની. યોગ વિશિષ્ટ રામાયણની અંદર 3 પ્રકારના ક્રોધ વશિષ્ઠ મુનિ રામને કહે છે. વારંવાર પોતાનું મન પછી પાછું એ મનમાં રાખે, જેને કનિષ્ઠ કર્મ કે ક્રોધ કે. ક્રોધ તો આવે જ, તે બધાને આવે, પણ અમુક ક્રોધની અંદર સાધકનું હિત હોય છે. પણ એ તો એને જ્ઞાન થાય ને તો એ થાય કે આમાં મારું કાંઈક હિત રિયેલું છે. રામચંદ્ર ભગવાને કીધું કે એક ક્રોધ એવો આવે છે કે જળમાં લીટા અક્ષર પાડ્યા જેવો, જળમાં લીટો કર્યા જેવો. જળમાં લીટો કરો તો કાંઈ રહે નહીં. બીજો ક્રોધ એ આવે છે કે
માટીમાં લીટો કર્યા જેવો, અક્ષર લખ્યા જેવો, માટીમાં ઘડી બગડી રહે. અને ત્રીજો કનિષ્ઠ કર્મ કે ક્રોધ કહેવામાં આવે છે, કનિષ્ઠ ક્રોધ. એ કે લોખંડમાં અક્ષર લખ્યા જેવો, લોખંડમાં લીટો પાડો તો એ જાય નહીં. એમ આપણને આપણું જીવન એવું હોય છે કે કનિષ્ઠ ક્રોધ જો આવશે તો પછી જાય નહીં, વારંવાર એને એ જિંદગીભર ભૂલે નહીં. એવા દાજના ભરેલું આપણું જીવન હોવું જોઈએ નહીં, ભૂલી જવું જોઈએ. છોડતા ભાઈ તો બોલી જાય, ઘડી પડતું હોવું જોઈએ, પછી પાછું એવું ને એવું. અને દુબધાના ભરેલા નહીં વસનમાં વિશ્વાસ. અને આપણે એમ જ થાય છે, આપણે સત્સંગ સાંભળવી છે, સત્સંગ કરીએ છીએ, છતાંય આપણે જેટલો જોઈએ એટલો વસનમાં વિશ્વાસ નથી. અને વિશ્વાસ હોય ને તો આપણી એવી સ્થિતિ કોઈ દી બને નહીં. સુખ દુઃખના આવરણમાં ક્યારેય ડૂબી નહીં, સુખમાં દાંત ન કાઢવી અને દુઃખમાં ડૂબી નહીં. કારણ કે વસનમાં પૂરો આપણને વિશ્વાસ નથી કે મારા ધણીએ મને જે નામ આપ્યું અજંપા, એમાં બીજું કાંઈ આવે નહીં, એમાં પૂરો વિશ્વાસ નથી. એટલે અને દંભી ગુરુ થઈને એ ગંગા સેતીમાં કે દેતા ત્રાસ. અને ઘણી દાણ એવા ગુરુઓ હોય છે કે દુઃખદાયક આપણા જીવનમાં બનતા હોય છે. કાંક ને કાંક ઓલું થાય તો ઘણી દાણ હું એવું જોઉં છું કે અમુક એક ભાઈ આવ્યા હતા, આપણે કહેતા હતા કે બાપા ગુરુ કરાવવા. મેં કીધું તમે ગુરુ કરાવ્યા તા કે આ કઈ જગ્યાએ? પછી ને વાત કરી, પોરબંદરના ભાઈ હતા, જો ગુરુ કરાવવા અહીં આવ્યા હતા. પછી મેં કીધું ભાઈ તમારી પાસે વસ્તુ છે ને હાંસી છે. હા, મેં કીધું તમને વસ્તુ હું આપી છે? તા એ બોલ્યા અજંપા સાહેબ. મેં કીધું આ વસ્તુ હું તમને આ જ આપીશ, તમને જે મળ્યું છે હોનું જ છે, પણ તમે છે ને આ જપ્યા રાખો, તાકે અમને ગુરુ પ્રત્યે પ્રીત બંધાતી નથી, ભાવ નથી થયો. મેં કીધું એનું કારણ શું છે? પછી એને વાત કરી કે આવું એનું જીવન છે ને આવી રીતનું આમ છે ને. એટલે છે ને આપણા જીવનમાં ખોટી કટેવ હોય અને આપણે જીવનમાં ખોટું કર્મ આપણે કરી બેહીને ગુરુ ગાદીએ હોય ને, એટલે આપણે કર્મ કર્યું એટલે સાધકને એ કર્મ દેખાય ને, એટલે કોઈ દી આપણામાં ગુણ બંધાય નહીં અને કોઈ દી આપણને ભગવાનના રૂપમાં માને નહીં. એટલે એ બુડે ને આપણી બુડી બેન બિચારાને સોરસી લાગે. એટલે એમ કદાચ સાધક આમ તેમ હાલે, બાકી ગુરુ ગાદીએ જે સંતો છે ને એને કોઈ દી આમ તેમ હલાય નહીં. બહુ ધ્યાન રાખવી પડે, જીવનમાં પૂરો વિવેક રાખવો જોઈએ અને ભજન કરવું જોઈએ. નહીતર છે ને આપણે વાતો ન કરી કેવી કે ભાઈ ભજન કરાય ને આપણે ભજન ન કરતા હોઈએ તો આપણું જીવન બેદલ ગણાય અને દુઃખના દાડા આવીને ઊભા રહે. ભગવાન કોઈ દી એ ક્ષમા ન કરે, સમજ્યા? અજાણતા પાપ થાય કે માનો બાળકને એટલી બધી જ્ઞાન નથી, એટલી બધી બુદ્ધિ નથી, એટલે ખોટું દેકારો કરે, આમ તેમ કોઈને યાર બાંધી ના આવે, એટલે માં હોય પિતા હોય એને ક્ષમા કરી દે, એને જાતું કરે. શું કરવા? એ છોકરાને એ છોકર બુદ્ધિમાં ગણે, નથી કહેતા છોકર બુદ્ધિમાં છે, બોલી જાય એટલે એને ક્ષમા કરે. શું લેવાનું? એને પૂર્ણ જ્ઞાન નથી. એટલે અજાણતા પાપ કરે તો ભગવાન એને ક્ષમા કરે, પણ જાણવા છતાં, ગુરુમુખી હોવા છતાં, જ્ઞાન હોવા છતાં જો પાપ કરે તો એ આપણે દંડ તો ભોગવવો જ જોઈએ, એ કાંઈ ક્ષમા ન થાય. એટલે સત્સંગમાં જઈ અને જેટલો જ્ઞાન ધ્યાનની વાતો સાંભળી અને જેટલું જીવનમાં રેણી રખાય એટલી રેણી રાખવી, જેટલું થાય એટલું ભજન કરવું. આપણા જીવનમાં વિવેક કેટલો આવવો જોઈએ એ બધું. અને આ સત્સંગમાં અત્યારે આપણે આવ્યા છીએ ને, પછી આને વાગોળવું ને એ લેશન કર્યું કહેવાય. અને વાગોળીને પછી પાછું આપણે એ રેણીમાં રાખીને એને પાકો કર્યો કહેવાય. એટલે આપણા જીવનમાં પણ આ હોવું જોઈએ, લેશન એ કરવું જરૂરી છે, પછી પાકો કરવો જરૂરી છે, અને અભ્યાસ કરવો જરૂરી છે. આ ધ્યાન ધરવું ને એ એક અભ્યાસ પણ કર્યો કહેવાય છે. એટલે સદગુરુ મહારાજ જે અભ્યાસની આપણને વાતો કરીને કે અભ્યાસ કરવો પડે, પછી લેશન જે દે એ લેશન પણ કરવું પડે, જે પાઠ આપણને કે પાઠ પાકો પણ કરવો પડે, તો જ વિદ્યાર્થી પાસ થાય અને નોકરીએ લાગે. અને આમાંય ત્યાં સદગુરુની નિશાય છે, આમાં આપણે ભણવા માટે બેઠા છીએ. પછી જેવો આપણે અભ્યાસ છે એવો આપણે હોશિયાર બનશું. હા, નહીતર આપણે ઠોઠને ઠોઠ રહીશું. એટલે જે ધોરણમાં સેવીને એના એ ધોરણમાં રહીશું. એટલે 84માંથી આમાં આવ્યા છીએ નિશાળે ભણવા, નિશાળમાં હોય ત્યાં લગી વિદ્યાર્થી કહેવાય, પછી બહાર તો કાંઈ વિદ્યાર્થી બોલાય નહીં. એમ આપણે 84 યોનિની અંદર આ મૃત્યુલોકમાં અત્યારે આવ્યા છીએ, માનવ તન અત્યારે આપણને પ્રાપ્ત થયું છે અને સદગુરુની નિશાળને આપણે વિદ્યાર્થી બન્યા છીએ. એટલે જેમ ભણાવે એમ ભણવું અને જેમ કે એમ અભ્યાસ કરવો, નહીતર તો 84 તે પછી જન્મ ભટકવાનું. એટલે એવું ન થાય. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરવી
અને આ કણ ગુરુવાર આપણે પૂરો કરીએ. સતગુરુ દેવની જય. રમણીક સાહેબ મર સાહેબની. ઉમેશ્વર મહારાજ રામાપીરની. સનાતન ધર્મ ગરવી ગત ગંગા. વૈષ્ણવ મહેશ્વરી માત.